ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 21 અનુરુદ્ધનો નૃત્ય, જેનો સાહિત્ય પ્રકાર છે બૌદ્ધ કથા અને લેવામાં આવે છે કમળના તંતુમાં. આ એક માર્કનો પ્રશ્ન માટે આપણને પૂછવામાં આવે છે. એટલા માટે આપણે જે અનુક્રમણિકા છે, પાઠનું નામ છે, સાહિત્ય પ્રકાર છે અને શેમાંથી લેવામાં આવ્યું છે અને લેખક કોણ છે, તો કે અહીંયા આપણે ભાષાશાસ્ત્રી તરીકે જેને વિદ્વાન વ્યક્તિ કહીએ છીએ એવા ડોક્ટર હરિવલ્લભ ભાયાણી છે, જેમનું વતન સૌરાષ્ટ્રના આવેલું મહુવા છે. જેઓએ ગુજરાતી ભાષાની અંદર પ્રાકૃત, અપભ્રંશ અને ભાષા સાહિત્યમાં ઘણું બધું કામ કરેલું છે. એના કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન તરીકે તેમની ઓળખ રહેલી છે. જેમણે ભાષાશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર અને મીમાંસાને લગતા ઉત્તમ ગ્રંથો આપેલા છે અને એ ગ્રંથો ની અંદર એમની પાસેથી આપણને ભાષાશાસ્ત્રનું, વ્યાકરણનું અને મીમાંસાનું એટલે કે વિવેચન સાહિત્ય કેવું હોવું જોઈએ અને કેવું છે એ બાબત તો કે એમની પાસેથી આપણને જાણવા મળે છે, એમના ગ્રંથોની અંદરથી પ્રાપ્ત થતું જોવા મળે છે. હવે ગુજરાતી સાહિત્યની અંદર તો કે એમને ભાષાશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર અને મીમાંસા ઉપર ઘણું બધું કાર્ય કરેલું છે અને એ કાર્ય અંતર્ગત એમને પ્રપાર નામનો જે ગ્રંથ આપેલો છે, જેમાં પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ કાવ્યના અનુવાદો કરી આપેલા છે અને એ અનુવાદો ઉપરાંત એમને કમળના તંતુ નામના પુસ્તકની અંદર, ગ્રંથની અંદર પ્રાચીન કથાનકો એટલે પાત્રો, પ્રાચીન પાત્રોના જે પ્રસંગો છે અથવા તો બૌદ્ધ કથાઓ છે, એમનો આસ્વાદ વાર્તાના રૂપમાં એમને મૂકેલો છે, આપણી સમક્ષ મૂકે છે. એટલે કે જે પ્રાચીન ગ્રંથોની અંદર પાત્રો છે, એ પાત્રોને વાર્તાના રૂપમાં એટલે કે બૌદ્ધ કથાના રૂપમાં આપણી સમક્ષ મૂકવામાં એમને ઘણું અગત્યનું કાર્ય કરેલું છે. આમ એમના જે કથાનકો છે એ માણવા લાયક છે, બૌદ્ધ પ્રધાન છે, એટલે કે સમજણ આપનારા છે એમ આપણે કહી શકીએ. અહીંયા તો કે આપણને જે બૌદ્ધ કથા આપેલી છે અનુરુદ્ધનો નૃત્ય, એ તો કે મધ્યકાલીન સાહિત્યની અંદર પ્રાચીન અને મધ્યકાલીન તેમજ લોકકથાની અંદર જે ટૂંકી વાર્તાઓ છે એનો અખૂટ સામગ્રી પૂરી પડી છે, એને કેન્દ્રમાં રાખીને એના દ્રષ્ટાંતો લઈને એમણે કમળના તંતુ નામના કથાનકો ની અંદર એ જે પાત્રો છે એમનું વર્ણન કરેલું છે અને એ વર્ણન અંતર્ગત અહીંયા આપણે જોઈએ છીએ તો કે અનુરુદ્ધનો નૃત્ય. અનુરુદ્ધ હવે એ કોણ છે, તો આપણે જાણીએ છીએ કે ભગવાન બુદ્ધ એટલે કે ગૌતમ બુદ્ધના વારસદાર તરીકે એમના વંશજો છે એમ આપણે કહી શકીએ કે એ દ્વારા એ આપણને કંઈક શીખવાડવું અથવા તો કંઈક સમજણ આપવાનો પ્રયત્ન આ વાર્તાની અંદર, બૌદ્ધ કથાની અંદર મુકાયેલો છે કે ભગવાન બુદ્ધના જે શાક્ય રાજકુમારો ના વંશજો છે એમાં એક પ્રણાલી છે કે કોઈ એકે પ્રવજ્યાલય એટલે કે બૌદ્ધ કે જૈન સાધુ બન્યું. આ તો કે એમના કુળનો એક રિવાજ છે. જો કોઈ ન લે તો એ કુળ કેવું છે એ પ્રસ્થાપિત થાય છે. પોતે એ વંશજો છે ગૌતમ બુદ્ધના, એટલે પ્રવજ્યા લેવી અને સાધુ બનવું અને ઘર વગરનું, અણગાર બનવું એટલે કે ઘર વગરનું ગૃહ ત્યાગ કરી દેવું, એ
એમના જે વંશ પરંપરાગત આવતી એક રિવાજ પ્રથા છે એ બાબતને કેન્દ્રમાં રાખીને અહીંયા ડોક્ટર હરિવલ્લભ ભાયાણીએ આપણી સમક્ષ એમને મૂકેલું છે કે કુળમલોનો જે મૂળ ઇતિહાસ પ્રાચીન રહેલો છે એને ઉજાગર કરવાનો પ્રયત્ન કરેલો છે અને કહે છે કે જિંદગીમાં જેણે નથી જેવો શબ્દ સાંભળ્યો નથી, જિંદગીમાં જેણે નથી જેવો શબ્દ સાંભળ્યો નથી એ બિરંજ એટલે કે ચોખા ક્યાં પાકે છે, કઈ રીતે રસોઈ બને છે, કઈ રીતે એ આપણા સુધી પહોંચે છે એનું જ્ઞાન નથી. એ બાબત તો કે આ બૌદ્ધ કથાની અંદર નિરૂપિત કરવામાં આવેલી છે અને એ નિરૂપણ ની સાથે સાથે જે એક પાત્ર ઉપાલી નાઈ એટલે વાણંદ જે રાજકુમારોની સેવામાં રહેતા વ્યક્તિ તરીકે નું કાર્ય કરે છે એની સાથેનો વ્યવહાર કેવો છે એ મનોસ્થિતિનું સુંદર નિરૂપણ સાદી સરળ ભાષાની અંદર આ બૌદ્ધ કથાની અંદર ડોક્ટર હરિવલ્લભ ભાયાણીએ કરેલું છે. આપણે એ બૌદ્ધ કથાને સંક્ષિપ્તમાં મુખ્ય મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરીએ તો પેલું બૌદ્ધ કથાની અંદર જે પાત્રો છે એને જોઈએ તો અનિરુદ્ધ, ભદ્રિક, કિંબલ, આનંદ, ભૃગુ અને દેવદેવ એ બધા કપિલ વસ્તુના 6 શાક્ય રાજકુમારો છે. હવે રાજકુમાર હોય એટલે કંઈ કેવું પડે નહીં, કારણ કે અતિ સુખ સમૃદ્ધિની અંદર એમનો ઉછેર થયેલો છે એમ આપણે કહી શકીએ. તો એ ની શરૂઆત બૌદ્ધ કથાની ડોક્ટર હરિવલ્લભ ભાયાણીએ બહુ સરસ રીતે કરેલી છે કે નાના બાળક તરીકે રાજકુમારો રમત રમી રહ્યા છે. લખોટી આપણે રમીએ ને શેરીની અંદર લખોટી રમતા હોય એ તો એ 6 શાક્ય રાજકુમારો લખોટી રમી રહ્યા છે. આમ તો એ રમત રમતા જ પણ આજે એ રમત વિશેષ જામી હતી ને આનંદ હતી. એમાં બધું ઉશ્કેરાટ હતો. કારણ કે આજે 6 શાક્ય રાજકુમારો વચ્ચે એક વોડ શરત લાગેલી હતી. શરત એ હતી કે જે હારે એ ખાજા ખવડાવે. હવે અહીંયા ખાજા એટલે એક પ્રકારનું મિષ્ટાન જેને આપણે સાટા કહીએ છીએ, મીઠા સાટા એ પ્રકારનું. તો એ ખવડાવવાની વાત શરતના રૂપમાં મુકાયેલી છે એટલે વધુ ને વધુ એકદમ આવેશમય રમત જામેલી છે. અને એ રમતની અંદર પહેલી વાર અનિરુદ્ધ હારે છે, દાસીને કહી અને ખાજા મંગાવે છે અને બધા મિત્રો સાથે મળીને ભોજન કરે છે. એ ખાજા ખાય છે, જમે છે અને એનો આનંદ લે છે. ફરી પાછી રમત જામે છે, ફરી પાછો અનિરુદ્ધ હારે છે. આમ 1, 2, 3 વખત નહીં, ચોથી વખત પણ હારે છે અને પોતાની માતા પાસે દાસી દ્વારા ખાજા મંગાવે છે. ત્યારે માતા પોતાના પુત્રને સમજણ આપવા એને કહેવું પડશે એટલે દાસી દ્વારા કહેવાય છે નથી ખાજા એમ કહી દે. ત્યારે રમતના એવા મશગુલતામાં હતા ત્યારે દાસીએ કીધું નથી ખાજા, તો એ કહે છે કે નથી તો નથી, એ ખાજા પણ મોકલાવો. નવા પ્રકારની વાનગી છે એમ સમજીને અનિરુદ્ધ એ મંગાવવાની વાત દાસી સમક્ષ કરે છે, જ્યાં તું લઈ આવ. ત્યારે માતા અનિરુદ્ધને એ નથી શબ્દ સમજાવવા માટે ગળા સુધી આવી ગઈ. ત્યારે માંડે સમજાવી શકી કે નથી એટલે શું. આટલી સુખ સમૃદ્ધિમાં જેમનો ઉછેર થયેલો છે એ શાક્ય રાજકુમારોને જીવન વિશેની અને આ સંસાર વિશેની જે પરિકલ્પનાઓ છે એને એ કઈ રીતે સમજી શકે એમ અહીંયા આ બૌદ્ધ કથાની અંદર મૂકેલું છે. પણ વાત એ છે કે જેમ જેમ એમની ઉંમર વધતી જાય છે
એ સાથે સાથે શાક્ય રાજકુમારો છે એટલે ઋતુ પ્રમાણેના પ્રસાદો એટલે કે મહેલો બનેલા છે અને એમાં એ સુખ સમૃદ્ધિની અંદર રહેલા છે. ત્રણેય ઋતુ પ્રમાણે, ઉનાળાની ગ્રીષ્મ ઋતુ પ્રમાણે, શિયાળાની અહીંયા કીધું છે હેમાંતિક પ્રસાદ અને ઉનાળાનો ગ્રીષ્મિક પ્રસાદ અને વર્ષા ઋતુનો વાર્ષિક પ્રસાદ એટલે કે મહેલ બનાવેલા છે. પોતાની સુખ સમૃદ્ધિના તમામ સાધનો જે માગે એમને ત્યાં જ મળી જાય છે. મહેલની બહાર નીકળવાની કઈ જરૂર પડતી નથી. આવી સુખ સમૃદ્ધિની અંદર એમનો ઉછેર થયેલો છે અને એ રાજકુમારો પોતાના પ્રસાદની અંદર, મહેલની અંદર રહેલા છે અને ચર્ચા જાણે છે કે બિરંજી આપણે જે ખાઈએ છીએ, જમીએ છીએ, એ ક્યાં અને કઈ રીતે ઉત્પન્ન થાય છે. અહીંયા આપણે સંક્ષિપ્તમાં જોઈએ તો ત્રણેય રાજકુમારો પોતપોતાની વાત મૂકે છે. હવે અનુરુદ્ધ માત્ર એકાદ વખત રસોડાની અંદર ગયેલો ને પોતાના સોનાના પાત્રની અંદર પીરસાતા જોયેલા, એટલે એ કહે છે કે તો સોનાના પાત્રમાં ઉત્પન્ન થાય છે. અને આ રીતે ચર્ચા કરવાનો હેતુ રાજકુમારને કઈ લાગુ પડતો નથી, કારણ કે એમના નિત્યના જીવનમાં અને જગત કેમ ચાલે છે એ ક્યારેય એમને જોયેલું નથી અને જાણવાની પણ જરૂર પણ નથી. જે સુખ સમૃદ્ધિની અંદર રહેલા હોય એને એ જાણવાની જરૂર પડે ખરી? ના પડે. એટલે તો એ જરૂર નથી એમ માની અને પોતાનું જીવન તો કે આયોજનપૂર્વક આ રીતે ચાલતું જોવા મળે છે. એવામાં એક દિવસ પોતાના મોટા ભાઈ મહાનામે એમની પાસે આવે છે અને કહે છે કે ભાઈ અનિરુદ્ધ, તું જાણતો હોઈશ કે ભગવાન બુદ્ધે પ્રવજ્ઞા લીધી તે પછી આપણા કુળના અનેક અભિજાત શાક્ય રાજકુમારો સંસાર છોડી દરેક કુટુંબમાંથી કોઈને કોઈ ભગવાનને અનુસર્યું છે. આપણે બે ભાઈઓ છે તો આપણે બે માંથી કોઈ એકે એને અનુસરવાનું છે, એટલે કે પ્રવજ્ઞા લેવાની છે, સાધુ બનવાનું છે, એમ એને સમજાવે છે. મોટા ભાઈ કહે છે કે આજ્ઞા છે શિરોમાન્ય છે, પણ એ સાથે સાથે એ પણ વાત કરે છે કે પ્રવજ્ઞા, સ્મરણ અને અણગાર આવા શબ્દો તો અનુરુદ્ધે પહેલી વાર સાંભળ્યા. એટલે એમનું સ્પષ્ટીકરણ પૂછે છે ત્યારે મહાનામાં એમને સમજાવે છે કે પ્રવજ્ઞા લેવી એટલે સાધુ બનવું, ભિક્ષુક બનવું, માગીને ખાવું. અને જે એકદમ સુકુમાર રીતે જેમનો ઉછેર થયેલો છે કે આ પ્રવજ્ઞા સાધુ બનેલું જીવન કઈ રીતે જીવી શકશે એની શંકા તો કે પોતાના મનમાં અનુરુદ્ધને ઉઠે છે અને ભાઈ સમક્ષ રજૂ કરે છે. ત્યારે ભાઈ કહે છે તારી વાત સાચી છે, તો હું પ્રવજ્ઞા લઉં અને હું પ્રવજ્ઞા લઉં તો તારે કુટુંબનું ભરણ પોષણની જવાબદારી તારે ઉપાડવાની છે અને ખેતી કરવાની છે. હવે ખેતીમાં તો આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે વાવવું, પાણી પાવવું, એની દેખભાળ રાખવી, લણણી કરવી અને અનાજ ઉત્પન્ન થાય ત્યાં સુધીનું કાર્ય કરવું અને એ કાર્ય દર વર્ષે કરતું જ રહેવાનું. આ બે બાબતો એમની સમક્ષ આવી. ત્યારે અનુરુદ્ધને બીજી બાબત કુટુંબનું ભરણ પોષણ કરવું એ વધુ કષ્ટદાયક લાગે છે. એનાથી સારું કે પ્રવજ્ઞા લેવી, સાધુ જીવન જીવવું એ સારું, પોતે કરી શકશે. અને એ સ્વીકારે છે કે ના મોટા ભાઈ, હું આ કુટુંબની જવાબદારી ઉપાડી શકું નહીં. કારણ તો કે ખેતી તો આ જીવન જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી કરતી રહેવાની છે. મહાનામાં એને સમજાવે છે કે આપણા વડવાઓ પણ આ કરેલું છે ને આપણે આ કરવાનું છે. એટલે એ સાધુ બનવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને માતા પાસે રજા લેવા જાય છે. પણ માતાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હું જીવું છું ત્યાં સુધી હું તમને પરવાનગી આપીશ નહીં અને માતાની રજા વગર સાધુ બની શકાય નહીં. ત્યારે અનુરુદ્ધ
માતાને વારંવાર વિનંતી કરી અને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આખરે માતાએ એક પ્રયુક્તિ શોધી કાઢી કે અનિરુદ્ધનો જે મિત્ર છે બદ્રી, એ જ્યારે સંન્યાસ લે, એ જ્યારે સાધુ બને ત્યારે તે બનશે. કારણ માતાને ખબર હતી કે બદ્રીની કોઈ સાધુ બનવાની ઈચ્છા નથી, એટલે એને આગળ મૂકે છે. અનિરુદ્ધ બદ્રીનો મિત્ર છે, એને મનાવવા માટેનો પ્રયત્ન કરે છે. પણ હવે સાધુ બનવા માટે કઈ કોઈને આપણે દબાણ કરી શકીએ કે હું પ્રવજ્યા લઉં એટલે તું પણ લે? બદ્રી એ માટે તૈયાર થતો નથી અને સ્વતંત્ર નિર્ણય લે છે. તું તારી રીતે પ્રવજ્યા લઈ શકે છે, સાધુ જીવન જીવી શકે છે, જઈ શકે છે, ઘર છોડી શકે છે, પણ તું એ માટે મને શા માટે દબાણ કરે છે? હું સ્વતંત્ર છું અને મારે લેવી હશે તો હું આજે જ ચાલતો થઈ જઈશ, નહીં લેવી હોય તો કે એ નહીં લઉં. આવા શબ્દો કે છે. પણ માતાની આજ્ઞા છે કે પ્રવજ્યા જો બદ્રી લે તો જ હું તને રજા આપું. એટલે પોતાના મિત્રની વારંવાર મનાવવા માટેનો પ્રયત્ન કરે છે અને અંતે એ માને છે. હું 7 વર્ષ પછી ત્યારે એને સમજાવતા કે છે 7 વર્ષ એટલે ઘણો બધો લાંબો ગાળો, કાલે શું થવાનું છે એ ખબર નથી. એમ મનાવતા મનાવતા 7 માસ અને 7 દિવસ ઉપર લઈ આવે છે. 7 દિવસની છૂટ આપે છે. કારણ તો કે પારિવારિક જે જવાબદારીઓ છે એ સોંપી શકાય અને આખા નગરની અંદર ખ્યાલ આવી જાય છે કે અનિરુદ્ધ અને બદ્રી સંન્યાસ લેવાના છે, ભિક્ષુક બનવાના છે. તો એમના મિત્રો પણ એની સાથે ભિક્ષુક બનવા માટે તૈયાર થઈ જાય છે. આમ કપિલ વસ્તુના 6 શાક્ય રાજકુમારો ભિક્ષા લઈ અને કપિલ વસ્તુ જે છોડી, ઉપવન છોડી અને વાજતે ગાજતે એમને દીક્ષા આપવામાં આવે છે. એમની સેવામાં ઉપાલીને મૂકવામાં આવે છે, એમની સાથે જવાનું કહેવામાં આવે છે. પણ જેવા એ ત્યાંથી આગળ વધે છે ત્યારે એટલે કે કપિલ વસ્તુનો સીમાડો છોડીને આગળ વધે છે, એ સાથે એ મોલ્લોની રાજધાની અનુપ્રિયાની દિશામાં પ્રયાણ કરે છે. કારણ તો કે ત્યાં ભગવાન બુદ્ધ અનુપ્રિયાના આમ્રવનની અંદર વિહાર કરતા હતા. પણ એ પેલા જેવા એ કપિલ વસ્તુનું ઉદ્યાન છોડે છે તે સેના અને બધાને પરત વાળી દે છે 6 શાક્ય રાજકુમારો અને થોડે આગળ જાય છે. સાથે પોતાને જે અંગ પર ઘરેણા પહેરાવેલા હતા, અલંકારો પહેરાવેલા હતા, એ બધા પોતપોતાના ઉપરણાની અંદર એટલે કે પછેડીની અંદર, ફાળિયાની અંદર રાખી અને એ 6 રાજકુમારો બધું જ ઉપાલી ન્યાયને આપી અને એને પણ રાજ્યમાં જતું રહેવાનું કહે છે. ઉપાલી આ તરફ વળે છે, રાજકુમારો આમ્રવન તરફ વિહાર જવા તૈયાર થાય છે. પણ ઉપાલી થોડેક આગળ વધીને વિચારે છે કે શાક્યની જે એક ક્રોધાગ્નિ છે કે મને આ બધું લઈને જતો જોશે તો એમ માનશે કે ઉપાલીએ આ 6 રાજકુમારોની હત્યા કરી અને એનું અલંકાર ધન લઈ અને પાછો કરેલો છે, મને જીવવા નહીં દે. એટલે તરત જ વિચારે છે કે જો રાજકુમારો આ બધું છોડી શકતા હોય તો હું પણ કેમ ન છોડી શકું. અને એ જે પોટલીઓ હતી એ પછેડીની અંદર વાળી અને એક ઝાડની ડાળીએ ટાંગી દીધી, જેના નસીબમાં હશે લઈ જશે. અને એ પણ પાછો આ 6 શાક્ય રાજકુમારીનો પીછો ઝડપથી ચાલી અને એની સાથે પડી જાય છે. 6 રાજકુમારોને પોતાના હૃદયની આ વાત કરે છે અને એ પણ એમને સાથે લઈ જવા માટે તૈયાર થાય છે. અને ત્યાંથી એ અનુપ્રિયાના જે આમ્રવનમાં ગૌતમ બુદ્ધ એટલે કે ભગવાન બુદ્ધ વિહાર કરતા હતા એની પાસે દીક્ષા લેવા માટે જાય છે.
હવે મુખ્ય વાત છે કે રાજકુમારોની જે મનસ્થિતિ છે એ મનસ્થિતિ કેવી છે, એ તો કે એકદમ નિર્ભિમાની વૃત્તિ છે અને એ ભગવાન બુદ્ધ જાણે છે. કઈ રીતે? તો કે છે કે રાજકુમારો પેલા ઉપાલીને દીક્ષા આપવાનું કહે છે, કારણ જે પેલા દીક્ષા લે એ મોટો વડીલ ગણાય, તો એમની સેવા બાકીના એ કરવાની રહે. ઉપાલીને દીક્ષા આપે તો ઉપાલીએ અત્યાર સુધી જે એની સેવા કરેલી હતી એમાંથી એ મુક્ત થઈ શકે ઉપાલીની સેવા કરીને અને જીવન સાર્થક બની શકે. એ માટે તો કે અનુરુદ્ધ અને આ છે શાક્ય રાજકુમારો ભગવાન બુદ્ધને ઉપાલીને પેલા દીક્ષા આપવાનું કહે છે. અને એ જાણીને ભગવાન બુદ્ધ પણ આનંદ પામે છે અને એ ઉપાલીને સૌપ્રથમ દીક્ષા આપે છે. અને આ રીતે શ્રમણ જીવનનું પૂરું સોપાન તો કે નિર્ભિમાન વૃત્તિથી શરૂ થતું જોવા મળે છે. અને એ ઉપાલીને પહેલા દીક્ષા આપે છે અને પછી છે રાજકુમારોને દીક્ષા આપે છે. આમ એ ભિક્ષુક બની અને પોતાનું તો કે શ્રમણ જીવનની પ્રવૃત્તિયા લેવાનું કાર્ય ત્યાં શરૂ થતું જોવા મળે છે. અહીંયા આ બોધ કથા છે, એટલે કે જો આપણે બીજા પાસેથી સેવા લીધી હોય તો એની સેવા પહેલા કરી અને એમાંથી મુક્ત થવું જોઈએ અને પછી સાદું જીવન જીવાય અને જીવી શકાય એવો બોધ તો કે આપણને આ બોધ કથાની અંદરથી મળે છે. અને આ બોધ કથા બહુ સરળ સાદી ભાષાની અંદર લખાયેલી છે. એકવાર વાંચી જજો, વાર્તાના રૂપમાં છે અને એના સ્વાધ્યાયના પ્રશ્નો, વ્યાકરણ એ બધું જ તૈયાર કરવાનું છે અને એ સાથે સાથે આપણે જે નોટબુક બનાવીએ છીએ એમાં ઉતારી લેવાનું છે.